તો ખાનગી હોસ્પિટલોના કાળા કાંડનો સૌથી મોટો પર્દાફાશ થયો છે। 47 જેટલા મૃતદેહોની સારવાર કર્યાનું દર્શાવીને 18 લાખ પડાવી લેવામાં આવ્યા। પીએમજે યોજનાના નાણાં લેવા માટે મૃતદેહની સારવાર કરીને દર્દીના મૃત્યુ બાદ પણ સારવારના નામે નાણાં ખંખેર્યા હોવાનું સામે આવ્યું છે। દર્દીનું મૃત્યુ થઈ ગયું હોવા છતાં પણ સારવાર કરવાનું દર્શાવવામાં આવ્યું। અલગ અલગ હોસ્પિટલમાંથી 51 જેટલા આવા દાવા રજૂ કરવામાં આવ્યા હતા। જો કે આરોગ્ય વિભાગનો સમગ્ર કાંડથી અજાણ હોવાનો દાવો સામે આવી રહ્યો છે, ત્યારે પૈસા કમાવાની લાલચમાં મોતનો આ મલાજો પણ જળવાતો ન હોવાના આ દ્રશ્યો અને વિગતો સામે આવી રહ્યા છે। પીએમજે યોજનાના નાણાં લેવા માટે મૃતદેહની સારવાર કરાતી હોવાનું સામે આવ્યું છે। લગભગ અલગ અલગ એવા 51 હોસ્પિટલમાંથી આ પ્રકારના દાવા સામે આવ્યા છે। આ અંગે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા જયંતિ જોડાયા છે આપણી સાથે। જયંતિ, જણાવશો, અલગ અલગ એવા 51 જેટલા હોસ્પિટલ હતા જ્યાંથી આ પ્રકારના દાવા કરવામાં આવ્યા છે કે વ્યક્તિનું મૃત્યુ થઈ જાય અને મૃતદેહની સારવાર કરવામાં આવી છે અને પૈસા જે છે તેને પડાવવાનો આ ધંધો કરવામાં આવે છે। ખ્યાતિકાંડ બાદ સરકાર એક્ટિવ થઈ છે અને જ્યારે સરકાર એક્ટિવ થઈને તપાસ કરી ત્યારે ખ્યાલ આવ્યો કે ખ્યાતિ જ એક નહીં, ખ્યાતિ જેવી અનેક એવી હોસ્પિટલો છે જે પૈસાની લાલચની અંદર સરકારને અંધારામાં રાખી છે, ત્યાં સુધી કે લોકોની મોતનો મલાજો પણ નથી જાળવ્યો। લગભગ 47 જેટલા મૃત્યુ, એટલે કે જે લોકો હોસ્પિટલમાં એડમિટ થયા હતા તેમનું મોત નીપજ્યું હતું। મોત નીપજ્યા બાદ પણ પીએમજેવાય કાર્ડમાંથી પૈસા પડાવવા માટે દવા અને સારવાર ચાલુ રાખી હતી ને સતત પૈસા જે છે તે પીએમજેવાય યોજનામાંથી અનેક હોસ્પિટલોએ લીધા છે। લગભગ 51 જેટલી હોસ્પિટલોએ ખોટા દાવા રજૂ કર્યા હતા અને પૈસા જે છે તે સરકાર પાસેથી લીધા હતા। ખ્યાતિકાંડ બાદ જ્યારે સરકારે તમામ પ્રકારની તપાસ કરી ત્યારે એક બાદ એક વિગતો સામે આવી રહી છે, પરંતુ મહત્વની વાત છે કે આ તમામ પ્રકારની જે ઘટનાક્રમ થતો હતો, પરંતુ આરોગ્ય વિભાગ છે તે ઊંઘમાં હતો, જ્યારે હવે ધીમે ધીમે તમામ પ્રકારની માહિતી બહાર આવી રહી છે। સૌથી મહત્વના જે સમાચાર છે જેમાં 47 જેટલા લોકોના મોત થયા હતા, છતાં પણ 51 જેટલી હોસ્પિટલોએ સારવાર કરી, 51 જેટલી હોસ્પિટલોએ અલગ અલગ પ્રકારના બિલો રજૂ કર્યા હતા અને સરકારમાંથી પૈસા લીધાનું સામે આવ્યું છે। જી આભાર જયંતિ સમગ્ર માહિતી બદલ।